ગોપાલ હિન્દુ હોટલ જનતા ચોકડી। તો ચાલો મિત્રો હવે અહીંયા જ જમવા માટે આવેલા કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। દાદા આપનું નામ? નરેન્દ્ર કુમાર જંતીલાલ રાઠોડ। દાદા તમને આ જે ભોજનાલય છે હોટલ છે ત્યાંનું જમવાનું કેવું લાગ્યું? ગુજરાતી થાળી તેના વિશે જણાવો। સ્વાદિષ્ટ અને એટલું સુંદર હોય છે કે જે જમવા માટે ખરેખર બહુ જ આનંદદાયક હોય છે અને ઘર જેવો સ્વાદ તમને મળે છે અને અહીંના બે શાક સંભારો તેમજ દાળ ભાત આટલા ભાવની અંદર કોઈ આપે નહીં। હું તો ઘણી જગ્યાએ જમ્યો છું પણ છતાંય મને અહીંયા જે સ્વાદ અને જે થયું છે એ મને હજી સુધી ક્યાંય મળેલું નથી। હું 10થી 12 જગ્યાએ જમેલો છું પણ છતાંય મને અહીંના જેવું ક્યાંય મજા આવેલી નથી। અને કોઈ દિવસ તમને આમ કેવું કે આપણે ઉંમરના હિસાબે એસિડિટી કે એવું કંઈ થતું હોય એવું કંઈ? એસિડિટી કે એવું કંઈ? ના કોઈની વસ્તુ નહીં, કોઈ એવા મરી મસાલા નથી કે નથી કોઈ તમને એમાં પછી કોઈ એવી તમને તકલીફ પડતી કે નહીં જમવાની અંદર કોઈ પ્રકારનું નથી। એકદમ ઘર જેવું હે ને? એકદમ બેસ્ટ શાક મેં દાળ મેં રોટલીને તો વાત જ એકદમ તમારા ઘર જેવું જે તમને મળે એ તમને અહીંયા દાળ અને રોટલી આરામથી તમને બહુ જ મળે। ઓકે ચાલો, થેન્ક યુ દાદા। આજે આપણે ગોપાલ હિન્દુ હોટલ જ્યાં ગુજરાતી થાળી મળે છે તે જગ્યાની મુલાકાત કરવાના છીએ। તો મિત્રો નમસ્તે, મારી ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો આ જે ગોપાલ હિન્દુ હોટલ છે તે ગુજરાત રાજ્યમાં આણંદ સિટી છે અને તે આણંદ સિટીમાં આ જનતા ચોકડી આવેલ છે। તે જનતા ચોકડી તમે જોઈ શકો છો, જે સામે સર્કલ છે તે જનતા ચોકડી છે અને તેની નજદીકમાં જ મારુતિ સુઝુકીનો શોરૂમ છે। તો એક્ઝેક્ટ એની સામેની સાઈડ આવેલું છે ગોપાલ હિન્દુ હોટલ। તમે વિડીયોમાં ફરીથી જોઈ શકો છો બરાબર કે આ મેઇન રોડ છે, એ મેઇન રોડની એકદમ નજીકમાં જ આવેલું છે ગોપાલ હિન્દુ હોટલ, જ્યાં તમને ગુજરાતી થાળી મળવાની છે અને અહીંયા પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે, જે તમે જોઈ શકો છો કે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર દરેક વ્હીકલ અહીંયા આસાનીથી સરળતાથી પાર્ક થઈ શકે તેવી વિશાળ જગ્યા છે। તો આ છે ગોપાલ હિન્દુ હોટલનો બહારથી વ્યૂ કે જ્યાંથી તમે આ રીતે જોવા મળે છે અને અહીંયા તમને મળવાની છે ગુજરાતી થાળી। અને તમે ગોપાલ હિન્દુ હોટલની અંદરથી બહારની બાજુ જુઓ તો તમને આ રીતેનું જોવા મળશે, જેમ મેં આપને વાત કરી કે મારુતિ સુઝુકીનો શોરૂમ સામેની સાઈડ જ આવેલ છે અને આ ગોપાલ હિન્દુ હોટલનો અંદરનો વ્યૂ છે। અંદરથી તમને ગોપાલ હિન્દુ હોટલ આ રીતે જોવા મળશે, જ્યાં સારી એવી બેસીને જમવા માટેની વિશાળ સિટિંગ અરેન્જમેન્ટ આવેલું છે, જ્યાં તમે અને તમારું મિત્ર સર્કલ આસાનીથી 25થી 30 જણા બેસીને એકસાથે બેસીને ગુજરાતી થાળીનો આનંદ લઈ શકો છો। અહીંયા સ્વચ્છતાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને આ જગ્યાએ જે થાળી છે તે એકદમ પ્યોર અને શુદ્ધ ગુજરાતી થાળી છે અને અહીંયા તમને ઘરની જેમ જ રોટલી મળવાની છે। તો મિત્રો આ રોટલી બને ત્યાં સુધી મારી એક વિનંતી છે કે ચેનલ પર પહેલી વાર જ આવેલ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઘરની જેમ જ ઘઉંની રોટલી મળવાની છે અને તે પણ જ્યારે કસ્ટમર આવે છે ત્યારે જ બનાવે છે, જેથી કસ્ટમરને ગરમા ગરમ જ ઘરની જેમ ફુલકા રોટલી મળી જાય। અને હા, અહીંયા તમને એકદમ પ્યોર ગુજરાતી થાળીનો સ્વાદ મળે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। તો ચાલો મિત્રો હવે આ જે ગોપાલ હોટલ છે તેના જ ઓનર પાસેથી અહીંયા મળતી ગુજરાતી થાળી વિશે આપણે જાણીશું। સરજી આપનું નામ? ચેતનભાઈ। ચેતનભાઈ, સરજી તમારે આ જે ગોપાલ હિન્દુ હોટલ છે તેમાં જે તમે ગુજરાતી થાળી આપી રહ્યા છો તેના વિશે થોડું માહિતી આપશો? હા, કેમ નહીં? હા, તો અમે ગુજરાતી થાળીમાં દાળ ભાત, 4 રોટલી અને 2 શાક। શાકમાં એક કઠોળ છે અને કોઈ લીલું શાકભાજી એમ। ગુજરાતી થાળીના 50 રૂપિયા। 50 રૂપિયા। અને પૂરી શાક લો તો 8 પૂરી ને 1 શાક 30 રૂપિયા। બીજી વાર પૂરીમાં શાક લો તો આપું છું
ગુજરાતી થાળીમાં બીજી વાર દાળ જોવે તોય આપું, કોઈ ગ્રાહક એવું લાગે તો શાક બી આપી દઉં છું. બરાબર છે. એટલે જેમ સરજીએ કીધું કે તમને 50 રૂપિયામાં જ માત્ર 50 રૂપિયામાં જ ગુજરાતી થાળી મળવાની છે, જેમાં એક કઠોળની સબ્જી આવશે, બરાબર, એક કઠોળ, એક લીલું શાકભાજી લીલું શાકભાજી અને દાળ ભાત, શાક, બરાબર, શાક, રોટલી, ચાર રોટલી, 4 રોટલી, બરાબર. અને દાળ કસ્ટમરને બીજી વખત જોઈએ તો પણ તમે હા આપો મળે, છો, છૂટથી મળે, છૂટી મળે, હે ને, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ એક્સ્ટ્રા નહીં. ચાર્જ. બરાબર છે. અને સલાડ તો ખરું, બરાબર, હા, ડુંગળી સમોસા સલાડ. અને કોકને છાશ પાપડ એવું જોઈતું એક્સ્ટ્રા હોય મળી જાય, એક્સ્ટ્રા મળી જાય, પાપડના 10 રૂપિયા છાશના, હે ને, બંને. અને આપણે તમે કીધું એમ કે કોઈને ફક્ત શાક ને રોટલી જ જમવું છે તો તેના માત્ર 30 રૂપિયા, હા, હે ને, 30 રૂપિયામાં પૂરી શાક, શાક નથી, પૂરી શાકનું, હે ને, પૂરી શાક. એમાં કેટલી પૂરી? 8 પૂરી ને એક શાક. એક શાક. ઓકે ઓકે. એ આ બેમાંથી કોઈ બી એક શાક નક્કી કરી હા, શકે, કોઈ હે બી. ને, બરાબર છે. એની આ બાજુમાં જે ડીશ મૂકી છે એ રીતે એ ડીશમાં તમે આપી દો હા. છો. બસ. અને આપણું આ જે હોટલ છે, ભોજનાલય છે, હા. તેનો એડ્રેસ જણાવશો? મારું એડ્રેસ જનતા ચોકડી, ગોપાલ કૃષ્ણ હિન્દુ હોટલ, હે ને, વિદ્યાનગર. વિદ્યાનગર. ઓકે. અને આપણું આ જે હોટલ છે એનો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ તમારે 11 થી 2:30. ઓકે. 11 થી 2:30 વાગે સુધી. 3 વાગ્યા સુધી. અને સાંજે ચાલુ હોય છે? સાંજે કશું મારું નક્કી નહીં, નક્કી. જે છે બધું બપોરમાં જ મારું. ઓકે. એટલે આપણે જોવા જઈએ તો વધારે પડતું તમારે સવારે જ ઓપન રાખો છો, હા, બસ. સાંજે સાંજે નહીં એટલું. સાંજે નહીં, હે ને? ઓકે. કારણ કે સવારે બધા જે નોકરી કરતા હોય હા, ને એ એ લોકો આવી શકે, જમી શકે એકદમ જમી ઓછા શકે. ભાવે. આવતું જતું પબ્લિક બી જમી શકે. બરાબર છે, સાચું. 50 રૂપિયા મધ્યમ વર્ગના માણસ બી ખાઈ શકે. ખાઈ શકે છે, ખાઈ શકે તમે છે. ભજીયા ખાવા જાવ તો 30 રૂપિયા છે, 30 ગાંઠિયા ખાવા જાવ તો 50 રૂપિયા 50 છે. રૂપિયા. દહીં સારી મળી 50 રૂપિયા ખાઈ લેશે. 110% સાચું. અને તમે 50 રૂપિયામાં ફિક્સ થાળી પણ નથી હાલતા ને અનલિમિટેડ જેવું જ છે, કારણ કે દાળ બી એમને મળી જાય, ખાવી એટલી. બરાબર. હા, હા. અને કોઈક એવું કસ્ટમર હોય તો એને શાક પણ તમે આપો છો, હા, બરાબર આપું છું, આપું. છે, એની જે રીતે એ જોઈએ. અને રવિવારે ચાલુ હોય છે, સર? રવિવારે ના કોઈ દિવસ રજા રાખો. ઓકે. એટલે આમ વધારે પડતું તમારે રવિવારે રજા હોય, સોમથી શનિવારે બપોરે 11 થી 2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, જ્યાં સુધી હોય, 11 થી 3. હા, ત્યાં સુધી મળતું હશે. ઓકે ઓકે, ચાલો. અને સરજી કોઈને પાર્સલ લઈ જવું હોય તો બી મળી જાય છે, હા, મળી જાય ને. હે ને? ઓકે ઓકે. એ અને જે રીતે જે વસ્તુ જોઈએ એટલું તમે પાર્સલ કરીને હા, આપી કરી દો છો, આપો. હે ને? ઓકે ઓકે. અને કોઈને એક્સ્ટ્રા રોટલી જોઈએ તો એની તો તમારે 5 રૂપિયાની એક અને 10 રૂપિયાની બે. 10, હે ને? ઓકે ઓકે. 5 રૂપિયાની એક, 10 રૂપિયાની 2, એ રીતે એક્સ્ટ્રા રોટલી આપો છો. ઓકે ઓકે. અને પૂરીમાં કેમનું છે? એમાં તમારે 4 પૂરી શાક જોઈએ તો 20 રૂપિયાની આપો, 5 એટલે મતલબ 30 રૂપિયાની પૂરી શાક. કોઈ એક્સ્ટ્રા માગે તો 20નું મેળ કરીને 50નું મેળ કરી આપો. બરાબર છે ને? ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. થેન્ક યુ સર. તો મિત્રો, આ રીતે છે ગોપાલ હિન્દુ હોટલની સરસ મજાની ગુજરાતી થાળી, જ્યાં તમને ફૂલ ડીશ મળી જાય છે, 2 સબ્જી, દાળ, ભાત, રોટલી અને સલાડ સાથેની સરસ મજાની ગુજરાતી થાળી. તો મિત્રો, આ જે ગોપાલ હિન્દુ હોટલ છે જે આણંદમાં જનતા ચોકડી પાસે આવેલી છે. અને તમે જોઈ શકો છો, હું તમને ફરીથી વિડીયોમાં બતાવી દઉં કે આ ગોપાલ હિન્દુ હોટલથી તમને બહારનું આ રીતેનું જોવા મળશે, જેથી તમે કોઈક વાર પહેલી વખત જ જવાના હો તો તમને થોડું અંદાજો આવે. તો મિત્રો, આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ.